ઓજસ ક્લાસીસ અમરેલીમાંથી હું દીપક ભટ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ટકાવારી નામનો ટોપિક ભણીશું. તો ટકાવારી ગણિતમાં હેડિંગ બનજો ટકાવારી. તો એરો કરીને લખજો. પેલો નોની નું ના કાઢીને ગુણાકાર મૂકવા. બીજો ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા. ટકા હંમેશા 100 ઉપર ગણાય છે. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા. નોની નુના કાઢીને ગુણાકાર મૂકવા. તો આપણે બે નોંધ લખી લેજો. નોની નુના કાઢીને ગુણાકાર મૂકવા અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવા. પેલું એક્ઝામ્પલ. ટકા હંમેશા છે ને 100 ગણાય છે, યાદ રાખજો. ટકા હંમેશા 1500 ના 30% બરાબર કેટલા? એક્ઝામ્પલ પેલું. ટકા હંમેશા 100 ગણાય છે. એક્ઝામ્પલ પેલું. 1500 ના 30% બરાબર કેટલા? આવી રીતના પ્રશ્ન આવે તો કેમ જવાબ લખાય જોઈ. 1500 ના 30% બરાબર કેટલા? ટકા હંમેશા 100 ગણાય છે. તો 1500 નોની નુના કાઢી અને ગુણાકાર મૂકવાનો. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનો. એટલે ગુણા 30. ટકાની નિશાની કાઢીને છેદમાં 100. નોની નુના કાઢીને ગુણાકાર મૂકવાનો. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનો. બરોબર. હવે આ રીતના બે વસ્તુ કરી. ના કાઢીને ગુણાકાર મૂક્યો, ટકાની નિશાની કાઢી છેદમાં 100. 2 0 નીચે ગયા, 2 0 ઉપર ગયા. 150 ગુણ્યા 3 એટલે 450 જવાબ આવે. પેલા એક્ઝામ્પલ નો જવાબ કેટલો આવે? 450. બે વસ્તુ જો તમને ખબર હોય કે નોની નુના કાઢીને ગુણાકાર મૂકવાના અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાના, તો તમને સરળતાથી દાખલો આવડી જાય. બે વસ્તુ છે. બીજું એક્ઝામ્પલ. 250 ના 18% પ્લસ 320 ના 40% બરાબર કેટલા? બીજું એક્ઝામ્પલ. 250 ના 18% વત્તા પ્લસ 320 ના 40% બરાબર કેટલા? આ રીતના કીધું. હવે 250 ના 18%. એક પદ આ છે અને બીજું પદ આ છે. 320 ના 40% બરાબર કેટલા? તો 250 ના તો નોની નુના કાઢીને ગુણાકાર મૂકવાનો અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાના. બે વસ્તુ યાદ રાખવાની. એટલે 250 ના કાઢીને ગુણાકાર મૂક્યો, 18 ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા. ના કાઢીને ગુણાકાર મૂક્યો, ટકાની નિશાની કાઢીને છેદમાં
100 મૂકો પ્લસ 320 નોની નુના કાઢીને ગુણાકાર મૂકો અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકો. તો આ બે વસ્તુ આપણે કરી. હવે છેદ ઉડાડીએ છીએ તો 0 0 ગયા બરોબર. હવે 5 વડે છેદ ઉડે તો 5 2 10 અને બચો 25. 2 ને 18 ના છેદ ઉડે એટલે પેલા 5 2 10 ને બધું ઉડાડ્યા. 2 ને 18 ના છેદ 2 નવા 18 તો 5 નવા કેટલા થાય તો કે 45. આ 2 0 ઉપર ગયા અને 2 0 નીચે ગયા. 32 ચોખ્ખું 128. 8 ને 12 13 1 6 ને 8 5 ને 13 1 5 ને 13 1 5 ને 2 7 173 જવાબ આવે. ટૂંકમાં જો બે વસ્તુ ખબર હોય કે નોની નુના કાઢીને ગુણાકાર મૂકો અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકો. એટલે વાંધો ન આવે. ચાલો લખતા રહેજો. એક્ઝામ્પલ 3. આ ટકા છે ને હંમેશા 100 ઉપર ગણાય છે. ટકા જે છે હંમેશા 100 ઉપર ગણાય છે. એક્ઝામ્પલ 3. 2000 ના 50% ના 20% ના 10% કેટલા? 2000 ના 50% ના 2000 ના 50% ના 20% ના 10% કેટલા? હવે 2000 ના તો નોની નુના કાઢી અને શું કરવાનું તો ગુણાકાર મૂકવાનો અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનો. નોની નુના કાઢીને ગુણાકાર મૂકવાનો ટકાની નિશાની કાઢીને છેદમાં 100 ગુણ્યા 20 ટકાની નિશાની કાઢીને છેદમાં 100 ગુણ્યા 10 ટકાની નિશાની કાઢીને છેદમાં 100. બે વસ્તુ યાદ રાખવાની. નોની નુના કાઢીને ગુણાકાર અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100. હવે છેદમાં 1 2 3 4 5 6 શૂન્ય છે ઉપર. 1 2 3 4 5 6 શૂન્ય ઉપર. હવે 2 ગુણ્યા 5 એટલે 2 ગુણ્યા 10 10 ગુણ્યા 2 એટલે 20 જવાબ આવે. આ રીતે દાખલો ગણાય. ત્યાર પછી લખતા હોય જયારે 6 શૂન્ય નીચે ગયા 6 શૂન્ય ઉપર ગયા. છેદમાં ઉપર નીચે છેદ ઉડાડવાના હોય છે. ત્યાર પછી એક્ઝામ્પલ 4. એટલે કયા પ્રકારનો દાખલો હોય કેમ ગણાય આપણે સમજીએ છીએ. ચોથો એક્ઝામ્પલ 900 ના 25% બરાબર 900 ના 25% બરાબર 45x હોય તો x બરાબર કેટલા? આ રીતની રકમ છે. x બરાબર કેટલા? હવે 900 ના નોની નુના કાઢીને ગુણાકાર મૂકવાનો ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનો.
45x. હવે આ રીતના કીધું, બે વસ્તુ ફેરફાર કર્યા, ના કાઢીને ગુણાકાર મૂક્યો, ટકા નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યા. x ની કિંમત આપણે ગોતવાની છે. તો ગણિતમાં અમુક જે નિયમો હોય છે ને, બેઝિક રૂલ્સ હોય છે, અને એ બધા ચેપ્ટરમાં કામ લાગે છે. એવો એક બેઝિક રૂલ્સ તમને વાત કરું છું. જો આ બધું પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય, ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય, અંશ હોય તો છેદમાં આવી જાય, ને છેદ હોય તો અંશમાં આવી જાય. બરાબરની નિશાની ઓળંગો, આ રીતના ફેરફારો થાય છે. આ બેઝિક રૂલ્સ છે. આમાં આ ચેપ્ટરમાં જ કામ લાગે એવું નહીં, આ બધી જગ્યાએ કામ લાગે છે. હવે આ બે શૂન્ય ઉપર ગયા અને બે શૂન્ય નીચે ગયા, એટલે 9 ગુણ્યા 25 વિધા. હવે આ 45 અને x એનો સંબંધ છે ને ગુણાકારનો છે. કારણ કે કઈ નિશાની ન હોય ને, એટલે ગુણાકારનો સંબંધ છે એમ સમજવાનું, યાદ રાખજો. કઈ પણ નિશાની ન હોય વચ્ચે, એટલે બેનો સંબંધ કેવો છે? ગુણાકારનો. આમ x y હોય અને એનો મતલબ થાય x ગુણ્યા y. 4 કૌંસમાં x હોય તો એનો મતલબ થાય 4 ગુણ્યા x. કઈ નિશાની ન હોય ને, એટલે ગુણાકારનો સંબંધ છે તેમ સમજવું. નિશાની ન હોય ને તો 9 ગુણ્યા 25, 9 ગુણ્યા 25, 0 0 ઉડી ગયા. 45 અને x નો ગુણાકારનો સંબંધ છે. તો આ બાજુ ગુણાકાર હોય બરાબરની આ બાજુ, તો આ બાજુ શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. ગુણાકાર હોય ને, આ બાજુ લીખું છે કે આ બાજુ પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય, આ બાજુ ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય. બરાબરની નિશાની ઓળંગે એટલે ફેરફાર થાય. એટલે 45 અને x અને બેનો ગુણાકારનો સંબંધ છે, બરાબરની આ બાજુ ભાગાકાર થઈ ગયા. તો આ ભાંગા લેખા કહેવાય. હવે છેદ ઉડાડીએ આપણે, 9 અને 45 ના છેદ ઉડાડીએ તો 9 પંજા 45. છેદ ઉડાડવા માટે ઘડિયા પાકા કરવાના. હવે 5 અને 25 ના છેદ ઉડાડીએ તો વચ્ચે વચ્ચે 25. x બરાબર કેટલા વિધા? 5 વિધા છે. આ 5 બરાબર x, એટલે કે x બરાબર 5. આમ જવાબ આવે. બરાબર. શું કીધું કે 900 ના એટલે ગુણાકાર મૂક્યો, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યો, તો 45x એમનો લખ્યું. તો આ બે 0 0 ગયા, 9 ગુણ્યા 25 વિધા. આ 45 ના x તો સંબંધ ગુણાકારનો છે, આ બાજુ ભાગાકાર થઈ ગયો. છેદ ઉડાડો, 9 ગુણ્યા 45, 25 x બરાબર આ જવાબ આવે. લખતા જઈશું આપણે. ત્યાર પછી પાંચમો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 5. કઈ રકમના 40% 2000 થાય? કઈ રકમના, રકમ લઈએ, કઈ રકમના 40% 2000 થાય? તો કઈ રકમ ના લખતા હોય જયારે, તો કઈ રકમ હોય અથવા તો કોઈ એક રકમ હોય ત્યારે તમારે x ધારી લેવાના. કઈ રકમ કે કોઈ એક રકમ હોય ને x ના,
40% કેટલા થાય? 2000 લખી નાખો. કોઈ એક રકમ એટલે એક્સ, અથવા તો કોઈ રકમ, કોઈ એક સંખ્યા, આવો બધો શબ્દ આવે ને તેનો મતલબ એક્સ સમજવાનો. એક્સ ના 40% 2000 થાય. બરાબર શું થાય? 2000. તો આવી રીતના એને મૂળ રકમ આપી છે. હવે આપણે ખબર છે કે નોની નોના કાઢીને ગુણાકાર મૂકવાનો, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનો. એક્સ ગુણ્યા 40 ટકાની નિશાની કાઢીને છેદમાં શું મૂક્યા? 100. આ રીતના હવે 0 ગયા. ઉડાડે તે ભલે, ન ઉડાડે તે ભલે. હવે જો એક્સ ખાલી આ બાજુ રાખીએ, 2000 આ બાજુ રાખીએ, ઉડાડે તે ભલે, ન ઉડાડે તે ભલે, તો એ જ જવાબ આવે. આ છેદમાં જે છે ને અહીં લખ્યું છે, છેદમાં હોય બરાબર ને આ બધું અંશમાં આવી જશે, અને અંશમાં હોય તો છેદમાં આવી જશે. બરાબર ને? બરાબર ની નિશાની ઓળંગે એટલે ફેરફાર થાય. છેદમાં છે તો આ બાજુ શું ક્યાં આવી ગયો? બોલો તો અંશમાં. અને અંશમાં હે આ બધું ક્યાં આવી ગયો? છેદમાં. ખ્યાલ આવી ગયો? અંશમાં આવી છેદમાં આવી જાય, છેદમાં આવી અંશમાં આવી જાય. જો ઉડાડી નાખ્યા હોય તો અહીંયા ઉડાડી નાખ્યા હોય તો અહીંયા 10 આવત, 0 0, અહીંયા 4 આવત. ન ઉડાડ્યા હોય તો અહીંયા ચાલુ હોય ને શું આવ્યો? બરાબર. તો આપણે 0 0 ગયા. 4 અને 100 ના છેદ ઉડાડીએ. હવે 4 અને 200 ના ઉડે, બે રીતના ઉડે. 50 ચોખ્ખું 200, 25 ચોખ્ખું 100, એમ ઉડાડ્યા હતા. 50 ગુણ્યા 100, 50 ગુણ્યા 100 લીધું. એક્સ બરાબર 5000 થવા. એટલે કઈ રકમ ના, એટલે કે 5000 ના 40% 2000 થાય એમ કીધું. 5000 ના 40% કેટલા થાય? તો કે 2000 થાય. છઠ્ઠું એક્ઝામ્પલ ભણીએ છીએ. કઈ સંખ્યાના 10% ના 10% 10 થાય? કઈ સંખ્યાના 10% ના 10% 10 થાય? કઈ સંખ્યાના, કઈ સંખ્યા હોય અથવા તો કોઈ એક સંખ્યા હોય, આવું હોય ને ત્યારે એક્સ ધરી લેવાનું. એક્સ એટલે એક્સ ના 10% ના 10% કેટલા થાય? 10 થાય. 10 થાય એવું કીધું એટલે બરાબર મૂકી દેવાનું, લખતા જાય. આમ એનો અર્થ થાય એક્સ ના 10% ના 10% 10 થાય. હવે એક્સ નોની નુના કાઢી અને ગુણાકાર મૂકવાનો, ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનો. બે વસ્તુ ખાસ યાદ રાખવાની. ગુણ્યા 10. એક્સ લખ્યો પણ ના કાઢીને ગુણાકાર મૂક્યો 10. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનો. ગુણ્યા 10. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 બરાબર 10. આમ છે. હવે બે 0 નીચે ગયા, 2 0 ઉપર ગયા.
એટલે આ 2 0 નીચે 2 0 ઉપર. x લીધો છે આ બાજુ 10 છે. x ના છેદમાં 100 છે, તો આ બાજુ છેદમાં હોય તો બરાબર ને આ બાજુ શું થઈ જાય? અંશમાં આવી જાય. x એમને લખ્યો, બરાબર લખ્યો અને 10 લખ્યો. છેદમાં 100 હતા તો અંશમાં આવી જાય. તો 10 ગુણ્યા 100 એટલે 1000 જવાબ આવે. છઠ્ઠા દાખલાનો જવાબ કેટલો આવે? તો 1000 આવે. લખતા હોય 7મું એક્ઝામ્પલ. કોઈ સંખ્યાના માંથી 60 બાદ કરતા 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે તો તે સંખ્યા કઈ? તે સંખ્યા કઈ? કોઈ સંખ્યાના 60% 60 બાદ કરતા જવાબ 60 આવે તો તે સંખ્યા કઈ? તો કોઈ સંખ્યાના આવી રીતના કે ને એટલે પેલા તો x મૂકી દેવાનું. કોઈ સંખ્યાના, કોઈ સંખ્યા કે કોઈ એક સંખ્યા કે આવું બધું કે x મૂકી દેવાનું. અને x ના પછી રકમ આગળ વાંચીએ તો કે 60% માંથી 60 બાદ કરવાના. એટલે આપણે બાદ કરવાનું. રકમ આપી છે ને આપણે પ્રેક્ટિકલ મૂકીએ કે 60 કઈ x ના 60% માંથી 60 બાદ કરતા જવાબ કેટલો આવે? તો કે જવાબ 60 આવે. તો તે સંખ્યા કઈ? આ રીતના છે. ટૂંકમાં રકમ કોઈ એક સંખ્યા કીધું એટલે x ને નોની નીના એટલે ના લખ્યું. 60% માંથી 60 બાદ કર્યા. 60% માંથી 60 જવાબ 60 આવે. નોની નીના કાઢીને ગુણાકાર મૂક્યો. ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનું. આમ મૂકવાનું. માઇનસ. હવે જો આ બાજુ માઇનસ છે કે નહીં? તો બરાબર ને આ બાજુ શું થઈ જાય? પ્લસ. અહીં લખ્યું છે માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. એ નિયમ પ્રમાણે આપણે ફેરવીએ છીએ ને. આ એક સમનામ રાખ્યો, નોન એનું ના એટલે ગુણાકાર કર્યો. 60 એમ રાખ્યો, ટકા નિશાની કાઢીને છેદમાં 100 મૂક્યો. બરાબર. હવે આ બરાબર આ 60 એમ નામ લખ્યા અને આ જે માઇનસ 60 હતા એ આ બાજુ પ્લસ 60 થઈ જાય. માઇનસ હોય તો બરાબર ને આ બાજુ પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. એ આપણે ફેરવીએ. બરાબર ની નિશાની ઓળંગીએ એટલે આ રીતના ફેરફાર છે. તો આપણે 0 0 ગયા. x એમને રાખીએ બરાબર. આ x એમને રાખીએ. x વિધો નહીં. આ 60 અને 60 કેટલા થયા હતા કે 120. બરાબર. તો આ જે છેદમાં 10 છે તો બરાબર ને આ બધું અંશમાં આવી જાય અને અંશમાં હોય એ છેદમાં આવી જાય. 6 છેદમાં આવી જાય આ અંશમાં આવી જાય કારણ કે બરાબર ની નિશાની આવે ને. તો x એમને રાખ્યો. 0 0 ઉડાડ નાખ્યા. આ 60 ને 60 120 એમને રાખ્યું. ખાલી આને આ બાજુ ફેરવીએ છીએ એટલે છેદમાં છે તો આ બાજુ અંશમાં આવી ગયા. અંશમાં છે તો એને છેદમાં આવી ગયા. રેડી? આ રીતના થાય.
હવે 6 અને 120 ના છેદ ઉડાડો એટલે 6 દુ 12 ને 1 0 બીજા x ગુણ્યા 20 ગુણ્યા 10 એટલે 200. ચલો 200 ના 60% માંથી 60 બાદ કરતા 60 વધે. 200 ના 60% એટલે 120, હવે 60 બાદ કરો એટલે 60 વધે. આમ કે જે સંખ્યા ગઈ તો 200 આવે. 200 આવે. ત્યાર પછી મેં લખતા રહેજો. હારો હાર લખતા રહેજો. ત્યાર પછી 8મો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 8. 20 એ 80 થી કેટલા ટકા ઓછા કહેવાય? 20 એ 80 થી કેટલા ટકા ઓછા કહેવાય? વીસ એ 80 થી કેટલા ટકા ઓછા કહેવાય? આ પ્રકારનો દાખલો હોય તો કેમ ગણાય? તો 20 એ 80 થી ઓમ કેટલા ઓછા ટકા ને હાલે તો 20 છે એ 80 થી ઓમ ઓછા કેટલા ટકા ને એમ સંખ્યામાં કેટલા ઓછા બોલો તો 60 ઓછા હે ને? તો ટકા આપણે જોતો હોય તો ટકા હંમેશા કેટલા હોય? 100. એટલે 80 એ 60 ઓછા. આ સંખ્યા 80 હોય તો ઓછા કેટલા? 60. 80 60 ઓછા ને 20 80 થી કેટલા ટકા ઓછા? તો ટકા ગોતો હોય તો ટકા હંમેશા કેટલા હોય? 100 હોય. 100 કેટલા? 80 સંખ્યા હોય તો 60 ઓછા છે તો 100 કેટલા? આ ત્રિ રાશિ કહેવાય. ત્રિ રાશિમાં પહેલું પદ હોય, આ બીજું પદ હોય, આ ત્રીજું પદ કહેવાય. ના ગોતવાનું ગુણાકાર કરવાનો તો બીજું ગુણ્યા ત્રીજું છેદમાં પહેલું. આમ હોય છે. પહેલું પદ બીજું પદ ને ત્રીજું પદ, પહેલું પદ બીજું પદ ને ત્રીજું પદ ને આ ગોતવાનું. 80 સંખ્યા હોય તો 60 ઓછા હોય તો 100 કિલો. 100 એટલા માટે લખ્યા કારણ કે ટકા હંમેશા 100 હોય. ટકા 100 ગણાય. તો 60 ગુણ્યા 100 છેદમાં 80. છેદ ઉડાડીએ તો 20 ચોકું 80, 20 પંજા 100. 20 ચોકું 80 અને 20 પંજા 100. 4 અને 60 ના છેદ ઉડાડીએ. 15 ચોકું 60. 15 ગુણ્યા 5 તો 75 જવાબ આવ્યો. 20 એ 80 થી 75% ઓછા છે. 75% જવાબ આવ્યો. કેટલા ટકા ઓછા છે તો 75% ઓછા છે. ત્યાર પછી તો ટૂંકમાં 8મા દાખલા 20 એ 80 થી કેટલા ટકા ઓછા છે? 20 અને 80 થી સંખ્યાની રીતના જોઈએ તો સંખ્યા 80 હોય તો 60 ઓછા છે. ટકા ગોતો હોય તો 100 કેટલા? એટલે ત્રિ રાશિ મૂકી દેવાનું. પહેલું પદ બીજું પદ ને ત્રીજું પદ આ ગોતવાનું. આ રીતના બીજું પદ ને ત્રીજા પદ નો ગુણાકાર કરવાનો. ત્રિ રાશિમાં પહેલું પદ છેદમાં મૂકવાનું અને છેદ ઉડાઈ જાય.
અલગ અલગ રીતના આપણે એક્ઝામ્પલ જોઈએ ટકાવારીમાં. 9મું એક્ઝામ્પલ 9. કોઈ સંખ્યાના 75% અને 62%, કોઈ સંખ્યાના 75% અને 62% નો તફાવત 117 હોય, તફાવત 117 હોય તો તે સંખ્યા કઈ? સંખ્યા કઈ? કોઈ સંખ્યા 75% અને 62% નો તફાવત 117 હોય ને, સંખ્યા કઈ? હવે આમાં પણ આવા પ્રકારના દાખલા, જેમાં પણ ત્રિરાશિ મૂકવાની હોય છે કે સંખ્યા કઈ? તો ઓમ સંખ્યાની રીતના કેટલા ટકા તફાવત છે 75 અને 62 નો બોલો તો કે હવે સંખ્યા ગોતવાની છે આપણને. જે ગોતવાનું હોય ને પછી મૂકવાનું હોય, જે આપ્યું હોય પેલા મૂકવાનું. એટલે આ ગોતવાનું અહીંયા આવે ને પ્રસ્તાવ ચિહ્ન. તો આ બેનો તફાવત કેટલો છે બોલો તો 13% જો તફાવત હોય 13%, સંખ્યા કઈ કહેવાય બોલો તો 117. આપી દીધી હોય રકમમાં કે કોઈ સંખ્યાના 75% અને 62% નો તફાવત, એટલે 13% જો તફાવત હોય તો સંખ્યા કઈ 117. તો 100% નો ફેરફાર હોય તો કેટલા ટકા? હંમેશા 100 હોય. આમ મુકાય, કારણ કે આ તફાવત આપણને આપી દીધો છે. 13% નો તફાવત હોય તો સંખ્યા તો 117, 100% એટલે કેટલું? એટલે 117 ગુણ્યા 100 છેદમાં 10 નો ઘડિયો બોલો એટલે તમારે 13 × 85, 13 ચોકુ 52, 13 × 65, 13 × 7 13 × 51, 13 × 8 104, 13 નવા 117 ને 13 દાન 130, 13 નવા 9 ગુણ્યા 100 એ સંખ્યા થઈ 900. 75% અને 62% નો તફાવત 117 છે. 975% 962% નો તફાવત 117 થાય. તો 13% નો તફાવત જો 117 થાય તો 100% એટલે કેટલા? એટલે આ બીજું પદ ને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો, એ લીખવી પ્રમાણે છેદમાં પેલું પદ મૂકવાનું હોય છે. તો જવાબ આવશે 900. 9મા દાખલામાં 900 જવાબ સાચો છે. ત્યાર પછી જો એના 60% બીજા 3 ચતુર્થાંશ હોય તો એ જેમ બી બરાબર કેટલા? પછીનો દાખલો 10મો. 10મો એક્ઝામ્પલ એક્ઝામ્પલ 10. જો એના 60% બરાબર, એના 60% બરાબર બીના 3 ચતુર્થાંશ હોય તો એ જેમ બી બરાબર કેટલું?
એના 60% બરાબર બીના 3/4 હોય તો એ જેમ બી બરાબર કેટલા? 4 ઓપ્શન આપ્યા છે. 9/20, 9/20, 4 ઓપ્શન છે. 4/5, 20/9 અને 5/4 આવા 4 ઓપ્શન આપ્યા. હવે એના 60%. આપણે તમને કીધું છે કે નાની નાના કાઢીને શું મૂકવાનું હોય? તમારે ગુણાકાર મૂકવાનો હોય અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનું. એના એ ગુણ્યા 60% છેદમાં 100 બરાબર 2 ગુણ્યા 3/4. આ રીતના છે 3/4. હવે એ જેમ બી આપણે 0 ગયા. બીજું ગુણાકાર છે કે નહીં તો આ બાજુ શું થઈ જાય? પેલા તો ભાગાકાર હે ને, આ બાજુ ગુણાકાર હોય ને તો બરાબર ને આ બાજુ ભાગાકાર થઈ જાય. અને આ બાજુ છેદમાં હોય અંશમાં આવી જાય અને અંશમાં આવી જાય તો છેદમાં આવી જાય. છેદમાં અંશમાં આવી જાય અને અંશમાં હોય ક્યાં આવી જાય? છેદમાં. એટલે એ છેદમાં કેટલા આવ્યા બોલો તો? હે ને બરાબર. આ 3/4 એમ નામ રાખ્યું. જો આ એમ નામ રાખ્યું. આ 2 બરાબર આ બાજુ અંશમાં હોય તો આ બધું ક્યાં આવી ગયા? ટૂંકમાં ગુણાકાર હોય, ભાગાકાર થઈ ગયા. આ 3/4 એમ નામ રાખ્યું. આ છેદમાં છે બરાબર, આ બધું અંશમાં આવી જાય. અંશમાં છે તો આ બધું છેદમાં. ખ્યાલ આવે કે નહીં? હું ફેરફાર કર્યો આ એમ નામ રાખ્યું. આ 2 બરાબર ને આ બાજુ હતા ગુણાકાર તો આ ભાગાકાર થઈ ગયો એટલે આ બાજુ ભાગાકારમાં આવી ગયો. આ છેદમાં હોય તો અંશમાં આવી જાય, અંશમાં હોય તો છેદમાં. 3/4 એમ નામ રાખ્યું અને આ બધું ફેરફાર. હવે 3 અને 6 ના છેદ ઉડે બોલો. 3 2 6, 2 પંજા 10 હે ને. એ જેમ બી બરાબર 5/4 આ જવાબ આવ્યો. પણ આવો ઓપ્શન છે નહીં. હું તમને સમજાવું છું કે આ તો છે આર્યો, આ જવાબ આ જ આવે. પણ કેમ આમ લખ્યું છે? આવી રીતના જેમ લખ્યું છે ને આને જેમ વચાય. આ 5/4 વચાય અને આ 5/4 છે હે ને. તો એ હું તમને સમજાવું છું. આને એ જેમ બી છે કે નહીં? આ એ જેમ બી. આને આમાં લખાય એ જેમ બી. આ વસ્તુ લખાય અને આ વસ્તુ લખાય. એ રીતના 5/5/4 છે કે નહીં? એટલે 5/4 એટલે આને આમાં લખાય ને આમાં લખાય. ન ખબર હોય તો લખી નાખો. 2 વસ્તુ હરખી થઈ. એકના છેદમાં એના છેદમાં બી હોય અથવા તો એ જેમ બી હોય, 2 રીતે લખાય. એ જેમ બી લખી શકાય, આવી રીતના લખી શકાય. 2 રીતે લખી શકાય છે. લખતા હોય
હવે 11 એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 11. બે સંખ્યાઓ કોઈ ત્રીજી સંખ્યાથી ક્રમશઃ બે સંખ્યાઓ કોઈ ત્રીજી સંખ્યાથી ક્રમશઃ એટલે ક્રમશઃ બતાવી રકમ 20% ને 25%, 20% ને 50% મોટી છે. 20% અને 50% મોટી છે. તો પહેલી સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા હશે? તો પહેલી સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા હશે? તો ત્રણ સંખ્યા છે, આ પહેલી, બીજી અને ત્રીજી. હું આ ત્રણ સંખ્યાની કાંઈક વાત કરે છે એટલી તો ખબર પડી. ઘણી વખત ખબર આપણને ન પડતી હોય કે આ પ્રકારના દાખલા શરૂ કેમ કરવા, એવી ખબર ન પડતી. શરૂ ક્યાંથી કરવા આવા દાખલા હોય તો બે સંખ્યાઓ છે, આ પહેલી બીજી, બરાબર? એ ત્રીજી સંખ્યાથી ક્રમશઃ 20% અને 50% મોટી છે. આ 20% મોટી છે, આ 50% મોટી. કોનાથી? ત્રીજી સંખ્યા. તો પહેલી સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા થાય? હવે દાખલા આ પ્રકારનો દાખલો હોય તો અહીંયા આપણે 100 ધારી લેવાનું. તો 100 ઉપર ટકા કાઢતા બહુ સરળતા રહે. 100 ધાર્યા. હવે વાંચો, બે સંખ્યાઓ છે, પહેલી બીજી. તો કોઈ ત્રીજી સંખ્યાથી 20% અને 50% મોટી જાય. આનાથી આ 20% મોટી હોય તો કેટલા થાય? 120. અને 50% મોટી હોય તો 150. થઈ ગઈ. આ ત્રીજી સંખ્યાથી 20% અને 50% મોટી થઈ ગઈ. તો પહેલી સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા હશે? 120 છે, 150 ના કેટલા ટકા? 150 ના કેટલા ટકા? 120 થાય એમ કીધું. 150 ના પહેલી સંખ્યા 150, બીજી સંખ્યાના કેટલા ટકા? 150 ના કેટલા ટકા અને 1% ધારીએ, કેટલા ટકા? 120 થાય એમ કહેવા માંગે. 150 ના કેટલા ટકા? 120 થાય. કેટલા ટકા? 150 ના 10% કીધા હોય તો 15 થાય. 20% કીધા હોય તો 30 થાય. 150 ના કેટલા ટકા? 120 થાય. આવું કીધું. પેલા તો ત્રણ રકમ કઈ મૂકવાની એ આપણે સંખ્યા પરથી મૂકી કે બે સંખ્યા કઈ ત્રીજી સંખ્યાથી 20% 50% મોટી છે. આ 100 છે ત્રીજી સંખ્યા 20% મોટી એટલે 120, 50% મોટી એટલે 150. પહેલી સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા છે? પહેલી સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા? 150, 120, 150 ના કેટલા ટકા? 150 ના કેટલા ટકા? 120 થાય. આવું કીધું. આટલું સમજી ગયા? હવે આપણે જે ખબર હોય એટલે નાના કાઢીને ગુણાકાર મૂકવાનો અને ટકાની નિશાની કાઢીને છેદમાં 100 મૂકવાનું.
150 ગુણ્યા x ના છેદમાં 100 બરાબર 120. 0 0 ગયા. તો આ છેદમાં છે કે નહીં તો બરાબર ને આ બાજુ ક્યાં આવી જાય? અંશમાં. અંશમાં હોય છેદમાં. x ખાલી આ બાજુ રાખી જે વસ્તુની કિંમત ગોતવી છે ને એ એમને રાખી એટલે 120 એમને રાખ્યા ગુણ્યા 10 છેદમાં 15. x એમને રાખ્યા 120 રાખ્યા છેદમાં 10 હતા આ બાજુ અંશમાં આવી ગયા. આ 15 જે હોય તે અંશમાં હતા આ બાજુ છેદમાં આવી ગયા. હવે છેદ ઉડાડે 15 ના ઘડીઓ બોલીએ છે 15 × 120 10 8 ગુણ્યા 10 એટલે 80 જવાબ આવે. 80% થાય. 120 જે છે 150 ના કેટલા ટકા થાય? 80% જવાબ 80% સંખ્યા થાય. આમ જવાબ આવે. આ પ્રકારનો દાખલો હોય તો આ રીતે ગણાય. ટૂંકમાં પેલા શું કહ્યું કે બે સંખ્યાઓ ત્રીજી સંખ્યાથી 20% 50% મોટી એટલે ત્રીજી સંખ્યા 100 ધારી લીધી એમથી 20% મોટી એટલે 120 50% મોટી એટલે 150. આ મોટી થઈ ગઈ. હવે પહેલી સંખ્યા છે 120 બીજી સંખ્યા કેટલા 120 150 ના કેટલા ટકા? 150 ના કેટલા ટકા 120 થાય? 150 નાના કરીને ગુણાકાર x ના ટકા નિશાની કાઢીને છેદમાં 100 120 0 0 ગયા છેદમાં હતા 10 એ આ બધા અંશમાં આવી ગયા 15 અંશમાં હતા છેદમાં ગયા 15 × 120 10 ગુણ્યા 12મું એક્ઝામ્પલ જોઈએ. એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. સફેદ છે. 40% પાના લીલા છે. 40% પાના લીલા છે. બાકી વધેલા 150 પાના પીળા છે. બાકી વધેલા 150 પાના પીળા છે. તો લીલા રંગના પાના કેટલા હશે? તો લીલા રંગના પાના કેટલા હશે? લીલા રંગના પાના કેટલા હશે? ટકા હંમેશા કેટલા હોય યાદ રાખો. ટકા હંમેશા 100 હોય. યાદ 100 હોય ટકાની વાત થાય એટલે 100 હોય. હવે સફેદ પાના કેટલા છે બોલાતા? તો 50%. લીલા પાના કેટલા છે? તો 40%. અને પીળા પાના કેટલા હોય આપણે નક્કી કરવાનું છે. બોલો, કીધું નથી, આપણે નક્કી કરવાનું છે. બોલો તો કેટલા હોય? ટકા હંમેશા કેટલા હોય? 100. તો કેટલા હોય બોલો તો? કારણ કે કીધું ને બાકી વધેલા. હવે કેટલા ટકા હોય પીળા પાના બોલો? 10% હોય તો સ્કૂલ 100 થાય કે નહીં? ટકા હંમેશા 100 હોય તો 100% કરવા 50%, 40%. તો કેટલા ટકા હોય? 10. તો આપણને એ કીધું હતું કે 10% એટલે
કેટલા પાના થયા બોલો તો 150 ટકા અને પાના 10% એટલે 150 પાના થયા. એને કીધું ને બાકી વધેલા 150 પાના એટલે બાકી વધેલા એટલે બાકી કેટલા ટકા વધ્યા તો 10%. એ તો આપણને એમ મળી જાય. અને 90% આવે ટકામાં 100 હોય 10% બાકી વધ્યા એટલે એ આપણને કઈ દીધું રકમમાં 150 પાના. તો એમ કીધું કે કુલ બુકના પાના કેટલા તો 100% એટલે કેટલા, પણ આપણને કુલ બુકના નથી પૂછ્યા. તો લીલા રંગના પાના કેટલા, તો લીલા રંગના કેટલા છે બોલો તો 40% એટલે કેટલા, કારણ કે 10% પાના એટલે 150 પાના છે. આપણને ખબર પડી ગઈ ને 10% વધ્યા તો આ ત્રિરાશિ છે. એટલે આ પેલું પદ કહેવાય, બીજું પદ ને ત્રીજું પદ. અને બીજા પદ ને ત્રીજા પદ નો ગુણાકાર કરવાનો હોય છે. પેલું પદ મૂકવાનું હોય 150 ગુણ્યા 40 / 10 અને 0 0 ગયા 15 60 600 પાના લીલા રંગના હોય. આ રીતના ગણાય નાખે. કારણ કે ટકા હંમેશા 100 હોય. ત્યાર પછી 13મું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 13. એક વર્ગમાં 70 વિદ્યાર્થીઓ છે. એક વર્ગમાં 70 વિદ્યાર્થીઓ છે. 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે. 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થાય? તો કેટલા વિદ્યાર્થીઓ, ટકા નહીં, કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થાય? 4 ઓપ્શન આપ્યા છે: 21, 28, 55, 49. 21, 28, 55 અને 49. આ 4 ઓપ્શન છે. હવે ટકા હંમેશા કેટલા હોય બોલો તો 100. એટલું યાદ રાખજો, ટકા હંમેશા 100 હોય. 70 વિદ્યાર્થીઓ છે, 30% નાપાસ થાય. તો નાપાસ કેટલા થયા બોલો તો 30%. તો પાસ કેટલા થયા બોલો તો 70%. એ તો ખબર પડી ગઈ ને, ટકા હંમેશા 100 હોય એમ કીધું કે 30% નાપાસ થયા. તો પાસ કેટલા થયા એટલે કે 70% પાસ થયા. હવે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા છે? કુલ વિદ્યાર્થી કેટલા છે બોલો તો? કુલ 70 વિદ્યાર્થી છે. એમાંથી પાસ કેટલા થયા બોલો તો 70, હે ને? 70% પાસ થયા ને. આ ટકા ના વિદ્યાર્થી. જો 70% પાસ થયા હોય, જો 100% પાસ થાય ને 100%, તો કેટલા વિદ્યાર્થી હોય બોલો તો? કારણ કે આપી દીધું કે બધાય પાસ થઈ જાય.
તો 70 વિદ્યાર્થી પાસ થઈ ગયા હોય, બધા 100% રિઝલ્ટ આવે છે, પણ કેટલા ટકા પાસ થયા છે બોલો તો? 70% પાસ થયા એટલે કેટલા વિદ્યાર્થી થાય? ખ્યાલ આવી ગયો? ત્રિરાશિ છે, કારણ કે આપણને આપ્યું છે નાપાસ થયેલા ટકા, પૂછ્યા છે પાસ થયેલા વિદ્યાર્થી, એટલે આપણે પેલે થોડું જોઈ લીધું, જે વસ્તુ ગોતવાની હોય એ જ જોવાનું. કે એક વર્ગમાં 70 વિદ્યાર્થી હોય તો આપણે કહી દીધું 100% સંખ્યા થાય, 100% એટલે 70. 30% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, 30% નાપાસ થાય છે, પાસ કેટલા થાય? 70% થયા. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થાય? આમ કીધું. તો જો 100% વિદ્યાર્થી હોય ને તો 70 વિદ્યાર્થી હોય, તો હવે કેટલા ટકા આપણે ગોતવાના છે? 70%. એટલે કેટલા? 70% પાસ છે ને, તો આ બેનો ગુણાકાર કરવાનો, 70 ગુણ્યા 70 છેદમાં 100. 2 0 નીચે ગયા, 2 ઉપર ગયા, 39 વિદ્યાર્થી પાસ થયા હોય. જવાબ આવે 39 વિદ્યાર્થીઓનો જવાબ આવે, એ પાસ થયા હોય. આપ્યું છે નાપાસ થયેલા અને માગ્યું એને પાસ થયેલા, તો આપણે કરી નાખીએ ને. તો 30% નાપાસ થયા છે, પાસ કેટલા થયા? તો 70% પાસ થયા. તો આપણે પાસ થયેલા જ ગોતવા છે. 100% હોય તો 70 વિદ્યાર્થી પાસ થયા કહેવાય, 100% હોય તો 70% હોય તો કેટલા પાસ થયા કહેવાય? ટૂંકમાં 70 ના 70% આપણે ગોતવાના. એટલે આ બીજું ને ત્રીજાનો ગુણાકાર કરવાનો, પેલું છેદમાં મૂકવાનું. 39 વિદ્યાર્થી પાસ થયા. 14મું એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ 14. એક લગ્ન સમારોહમાં રકમ લખતા હોય જ્યારે સમારોહમાં 32% મહિલાઓ તથા 54% પુરુષો છે. 32% મહિલાઓ તથા 54% પુરુષો છે. આ ઉપરાંત 196 બાળકો છે. આ ઉપરાંત 196 બાળકો છે. તો સમારોહમાં પુરુષોની સંખ્યા કેટલી? તો સમારોહમાં પુરુષોની સંખ્યા કેટલી? આપણે 4 ઓપ્શન આપ્યા છે. 756, 448, 332 અને 324. આ 4 ઓપ્શન છે. ગણો તો ટ્રાય કરો.
હવે કેમ ગણાય? ટકા હંમેશા કેટલા હોય બોલો તો? 100 હોય. હમણાં આ પ્રકારના દાખલા આવી ગયા તો પાનાવાળાને. 54% કેટલા છે? 54% પુરુષો. પુરુષો છે 54%. મહિલાઓ કેટલી છે? 32%. અને બાળકો ટકાવારીમાં નથી કીધા. તો કુલ કેટલા ટકા થવા જોઈએ બોલો તો? 100%. 100% ટકા હંમેશા 100 હોય. તો કેટલા ઘટે એટલે 100 મૂકે એમ થાય બોલો તો? અહીંયા કેટલા લખવું તો 100 થાય? ત્રણેયનો સરવાળો. આ ત્રણેયનો સરવાળો 100 થવો જોઈએ, કારણ કે બધાથી 100% થાય ને. 54% પુરુષો છે, 32% મહિલા છે. તો અહીંયા કેટલી સંખ્યા લખવું અહીંયા તો જેથી કરીને 100% થાય? બોલો. હે 25 લીટર કદાચ. બોલો. 14% ઘટે. 14% ઘટે ને. 4 ને 8 ને 10 ને 1 6 ને 3 9 10. બાળકો કેટલા ટકા હોય બોલો તો? 14%. હવે આ રકમમાં આપી જ દીધું છે કે 14% બાળકો, એટલે બાળકોની સંખ્યા આપી દીધી છે. કેટલી છે બોલો તો? 196. 14% જો હોય તો એને સંખ્યા કેટલી હોય? 196. કારણ કે આ રકમ આપી જ દીધી છે. તો આપણે શું ગોતવાનું છે? પુરુષોની સંખ્યા. તો પુરુષો કેટલા ટકા છે બોલો તો? તો 54% એટલે કેટલા? આમ છે. ત્રિ રાશિ મૂકવાની હોય છે. ત્રિ રાશિમાં પહેલું પદ હોય, આ બીજું પદ હોય, આ ત્રીજું પદ હોય ને આ ગોતવાનું હોય. ગુણાકાર કરે ત્યારે બીજું ગુણ્યા ત્રીજું છેદમાં પહેલું. આમ હોય છે. કારણ કે 14% કેટલા ટકા બાળકો એ નથી કીધું, આપણે ટકા હંમેશા 100 હોય એટલે એના પરથી ખબર પડી જાય. ટકા 100 એટલે 14% બાળકો એટલે 196. તો 54% એટલે કેટલું? આ ભાઈનો ગુણાકાર. એમ કીધું કે મહિલાઓ કેટલી? તો 32%. તો 14% એટલે 196. તો 32% એટલે કેટલું? તો મહિલાનો આવી ગયું. 196 ગુણ્યા 54 છેદમાં 14. છેદ ઉડાડીએ. 14 એકા 14, 5 ઉડા 14 ચોખ્ખું 56. તો 14 ગુણ્યા 54. 14 ગુણ્યા 54 કરે. એક્ઝામ્પલ 14 માં 756 થાય. આ પુરુષો હોય. 14 ગુણ્યા 14, 14 નો વર્ગ એટલે 196 થાય. 14 ગુણ્યા 54 એટલે 756 થાય. આ જવાબ આવે. ત્યાર પછી 15 એક્ઝામ્પલ કરીએ છીએ. એક્ઝામ્પલ 15. રકમ લખજો.
15નું એક્ઝામ્પલ. ચોખાના ભાવમાં 20% વધારો થાય છે. થોડા સમય બાદ ભાવમાં 20% ઘટાડો થાય તો શું ફરક પડે? ચોખાના ભાવમાં 20% વધારો થાય છે. થોડા સમય બાદ 20% ઘટાડો થાય છે. તો શું ફરક પડે? શું ફરક પડે? 2% વધારો, 4% ઘટાડો. ઓપ્શન આપ્યા છે. 2% વધારો, 4% ઘટાડો, 4% ઘટાડો, 4% વધારો. કઈ ફરક ના પડે. 4% વધારો, કઈ ફરક ન પડે. આ રીતના આપ્યું છે. હવે આ પ્રકારનો દાખલો હોય કે જેટલા ટકા ભાવ વધાર્યો એટલા ટકા જયારે ઘટાડવાનો આવે ને ત્યારે એના માટે એક સૂત્ર છે. ત્યારે સૂત્ર મૂકવાનું, જેટલા ટકાનો ભાવ વધાર્યો એટલા ટકા ઘટાડવાનો હોય ને ત્યારે જ આ સૂત્ર મૂકવાનું. x²/100. x એટલે ટકા, x એટલે ટકા. જેટલા ટકા વધારે કર્યો એટલા ટકા જયારે ઘટાડો કરે ને ત્યારે યાદ રાખવાનું કે હંમેશા એને નુકસાન જાય, એટલે કે ઘટાડો થાય. હંમેશા આ પ્રકારનો વ્યવહાર હોય ને, વેપારીઓ શું કરે ખબર? તહેવાર આવવાનો હોય ને અમુક ટકા ભાવ વધારે, પછી અમુક ટકા ડિસ્કાઉન્ટ આપે. અમુક ટકા પેલા ભાવ વધારે, પછી અમુક ટકા ડિસ્કાઉન્ટ આપે. એટલે હંમેશા એમાં વેપારીને ખોટ જાય. યાદ રાખજો, જેટલા ટકા ભાવ વધારે ને એટલા ટકા ઘટાડે ને ત્યારે આ સૂત્ર મૂકવાનું આપણે તો દાખલામાં. હંમેશા એમાં ખોટ જાય. કેટલા ટકા ભાવ વધારે? તો 20%. x એટલે ટકા છેદમાં 100. 20 ગુણ્યા 20 એટલે 20 નો સ્ક્વેર એટલે 400/100. 400/100 કરો, 2 0 ગયા, 4% ઘટાડો થાય. જવાબ 4% ઘટાડો છે. સોળમું એક્ઝામ. એટલે ક્યારે ટૂંકમાં મૂકવાનું, કેમ કે જયારે જેટલા ટકા ભાવ વધાર્યો એટલા ટકા ઘટાડવામાં આવે ને ત્યારે આ સૂત્ર મુજબ મૂકવાનું. 4% ઘટાડો થાય. 16મું એક્ઝામ્પલ. એક દુકાનદાર મોબાઈલમાં
કિંમતમાં 25% વધારો કરે. એક દુકાનદાર મોબાઈલમાં એક દુકાનદાર મોબાઈલમાં 25% વધારો કરે છે. થોડા સમય બાદ 20% ફરી વધારો કરે. થોડા સમય બાદ 20% ફરી વધારો કરે છે. તો કુલ કેટલા ટકા ભાવ વધારો કહેવાય? તો કુલ કેટલા ટકા ભાવ વધારો કહેવાય? પેલા 20%નો પેલા 25%નો વધારો કરે, 20%નો વધારો કરે. તો કુલ કેટલા ટકા ભાવ વધારો કહેવાય? હવે આ પ્રકારનો દાખલો હોય ત્યારે એના માટેનું સૂત્ર કયું છે એ તમને કહું છું. તો વધારો કરે ને ત્યારે પ્લસ કરવાનો, વધારો કરે ત્યારે શું કરવાનું? પ્લસ. અને ઘટાડો કરે ને ત્યારે માઇનસ કરવાનું. યાદ રાખજો, આ તો બેમાં વધારો જ છે એટલે પ્લસ જ થાય. પણ આ પ્રકારનું સૂત્ર હોય અને એમાં કીધું પેલા ભાવ વધાર્યો આટલો, પછી આટલો ઘટાડ્યો, તો ઘટાડો કરે તો માઇનસ કરવાનું. સૂત્ર એક જ છે, એક્સ પ્લસ વાય પ્લસ XY છેદમાં 100. આ સૂત્ર છે. વધારો કરે ત્યારે પ્લસ કરવાનો, ઘટાડો કરે ત્યારે માઇનસ કરવાનો. હવે આ સૂત્ર પ્રમાણે દાખલો ગણાય છે. પણ 25%નો ભાવ વધારો કરે છે, 20%નો વધારો. તો આપણને પહેલી નજરે તો જેને કોઈને ગણિત ઓછું આવડતું નહીં, હું ગણતરી કરે પેલા 25% વધારે, પછી 20% વધારે, એટલે કુલ 45% વધારે. એમાં હું લ્યો, આવું હેલું બીજું. પણ ગણિતની ભાષામાં એ જવાબ ખોટો ગણે. સીધો 45 ઓપ્શન આપ્યા હોય એમ આવું હેલું બીજું, તો ગણવાની જ જરૂર નહીં, મોઢે થઈ ગયું. અને એમ ન થાય, ગણિતમાં એ ખોટું કરે. તો 16મો એક્ઝામ્પલ જે છે, 4 ઓપ્શન છે, 45, 35, 30 ને 50. 4 ઓપ્શન છે, 45%, 35%, 45%, 35%, 30% અને 50%. આવા 4 ઓપ્શન છે. 45 પેલો ઓલો જ મૂક્યો એમ, અને સીધા મૂકી દે. પેલા 20%, 25%, પછી 20%, અને 50. તો ગણીએ આ પ્રકારનો દાખલો હોય કે પેલા ભાવ વધારે. આ સૂત્ર ક્યારે મૂકવાનું? કે પેલા અમુક ભાવ વધારે, ઓલી ભાઈને માંગ વધારે, પાછી વધારે, કુલ કેટલા વધારે કહેવાય. અથવા તો પેલા ઘટાડે, વળી પાછો ઘટાડે, ત્યારે આ સૂત્ર મૂકવાનું. અથવા તો પેલા વધારે પછી ઘટાડે તો આ સૂત્ર મૂકવાનું. અથવા પેલા ભાવ ઘટાડે પછી વધારે તો આ સૂત્ર. ટૂંકમાં યાદ રાખો, વધારો કરે એટલે પ્લસ કરવાનું, ઘટાડો કરે એટલે માઇનસ કરવાનું. એટલું યાદ રાખો. આ પહેલી વખત જે 25% વધારે એટલે પહેલી વખત એટલે એક્સ, બીજી વખત એટલે વાય. આ બેનો સંબંધ કેવો છે? તો કે ગુણાકારનો સંબંધ છે. કઈ નિશાની ન હોય ને એટલે ગુણાકારનો સંબંધ છે એમ આપણે સમજવાનું. કઈ નિશાની ન હોય ને તો 25 ને 20, 45,
આપણે છેદ ઉડાડીએ તો આના છેદ ઉઠશે ને 20 પંજા 100 અને 25 25 કેટલા થયા 5 20 પંજા 100 5 થયા 25 વચ્ચે એટલે 50% ભાવ વધારો કહેવાય વધાર્યા કહેવાય આ જવાબ આવ્યો 50% જવાબ આવ્યો આ પ્રકારનો દાખલો જરા સૂત્ર યાદ રાખવાનું હવે આ જ પ્રકારના સૂત્રમાં હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ છીએ પણ જુદો નાખીએ સૂત્ર આ જ છે એક વસ્તુના ભાવમાં 25% વધારો કરવામાં આવે છે એક વસ્તુના ભાવમાં 25% વધારો કરવામાં આવે છે 25%. ત્યારબાદ તે 20% વળતર આપે છે ત્યારબાદ તે 20% વળતર આપે છે તો એકંદરે વસ્તુના ભાવમાં શું ફેરફાર થાય એકંદરે વસ્તુના ભાવમાં શું ફેરફાર થાય चार ऑप्शन आप्या है 5% नुकसान 5% लाभ 5% नुकसान 5% लाभ 45% लाभ ने कई फेरफार ना थाय 45% लाभ कई फेर न पड़े હવે વળતર આપવું ને એટલે ઘટાડ્યા ભાવ કહેવાય ઘટાવ આપે ડિસ્કાઉન્ટ આપે વળતર આપે એવો શબ્દ હોય ને એનો મતલબ કે ઘટાડ્યા કહેવાય સૂત્ર જ લખવાનું x + y xy છેદમાં વધે એટલે પ્લસ કરવાના મેં અહીં લખ્યું તો વધે ને એટલે હું વધારો હોય ને તો પ્લસ કરવાનો ઘટાડો હોય તો માઇનસ કરો વળતર આપ્યું નહીં ઘટાડો કેવો કહેવાય તો માઇનસ કરવાનું તો 25 + માઇનસ 20 + 25 ગુણ્યા માઇનસ 20 છેદમાં 100 આમ થાય હવે એક આ વસ્તુ એક આ વસ્તુ 25 પ્લસ છે ને 20 માઇનસ છે એટલે કેટલા વિધા બોલો તો 5 વિધા 5 વિધા 25 માંથી બીજું વળતર આપવું એટલે ડિસ્કાઉન્ટ આપવું કયો વળતર આપે કહેવાય ભાવ ઘટાડ્યા કહેવાય બધું હરખું થાય હવે 20 × 100 અને 25 એક માઇનસ એક વિધો ને 20 એક 20 20 × 100 પ્લસ ગુણ્યા પ્લસ કરો ને એટલે પ્લસ થાય પ્લસ ગુણ્યા માઇનસ કરો એટલે માઇનસ થાય માઇનસ ગુણ્યા માઇનસ કરો એટલે પ્લસ થાય માઇનસ ગુણ્યા પ્લસ કરો એટલે માઇનસ થાય આમ થાય
તો 5 એકા 5, પણ 5 કેવા થઈ ગયા બોલો તો? માઇનસ. 5 એકા 5, 5. આ 5 પ્લસ છે અને 1 માઇનસ છે ને, 1 માઇનસ છે. તો આ બેનો ગુણાકાર થાય એટલે -5 થાય. તો +5 અને -5, 5 માંથી 5 જાય તો કેટલો વધે? 0. એટલે કઈ ફેર ન પડે. ફાયદો ન થાય, નુકસાની ન થાય. 25% ભાવ વધારે, 20% ડિસ્કાઉન્ટ આપે એટલે કઈ ફેર ન પડે. 17માં એ રીતના જવાબ આવે. આ રીતના જવાબ આવે. હવે એક્ઝામ્પલ 18માં એક્ઝામ્પલ. જો ખાંડના ભાવમાં 25% વધારો થાય, જો ખાંડના ભાવમાં 25% વધારો થાય તો ખર્ચ ન વધારવા માટે ખર્ચ ન વધારવા માટે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ? વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ? જો ભાવ તો વધે છે તો આપણે બજેટ જેટલું ફાળવ્યું હોય એટલું જ તમારે બજેટ રાખવાનું છે. આ પ્રકારમાં દાખલો હોય ત્યારે એનું સૂત્ર આવે છે કે વધારે હોય કેટલો ઘટાડો કરવાનો હોય એને ઘટાડા માટેનું સૂત્ર છે 100 ગુણ્યા વધારો અને છેદમાં ઘટાડો કરો તો સૂત્ર છે ઘટાડો બરાબર 100 ગુણ્યા વધારો. સૂત્ર છે ઘટાડો બરાબર 100 ગુણ્યા વધારો છેદમાં 100 વત્તા વધારો. 100 વત્તા વધારો. આ સૂત્ર હોય કામ થાય. અને જો તમારે વધારો કરવો હોય, કારણ કે એવું ઘણી વખત ઊંધું પૂછે કે આ ભાવમાં આટલા ઘટ્યા તો એટલું જ બજેટ આપણે ફાળવ્યું છે તો કેટલો વપરાશમાં વધારો કરવો પડે કે ખર્ચમાં ફેરફાર ન થાય. તો આ વધારો હોય તો 100 ગુણ્યા 2 સૂત્ર લખાઈ દઉં. ઘટાડો છેદમાં 100 વત્તા ને 100 માઇનસ ઘટાડો. 100 માઇનસ ઘટાડો. તો આવી વધારે તો આ સૂત્ર મૂકવાનું ઘટાડે. આમાં 2 પ્રકારના દાખલા આવશે. માની લો કે કોઈ બજેટ 100 રૂપિયાનું નક્કી કર્યું કે 1 મહિનામાં 100 રૂપિયાની ખાંડ ખાવી, તો ખાંડના ભાવ વધ્યા તો પછી વપરાશ આપણે ઘટાડવી પડે ને, ભાવ વધ્યા એટલે તો કેટલા ટકા ઘટાડવી પડે એમ કે. એટલે આ સૂત્ર મુજબ આપણે મૂકીએ છીએ તો ઘટાડો બરાબર 100 ગુણ્યા કેટલો વધારો થયો છે તો 25 અને 100 વત્તા 25. આ 25 ઉડાડી ન નાખતા
કારણ કે પ્લસ અને માઇનસ ની નિશાની હોય ને એટલે છેદ ન ઉડે, યાદ રાખજો, ઉતાવળા ન થતા. પ્લસ છે નિશાની એટલે છેદ ન ઉડે. એટલે 100 ગુણ્યા 25 છેદમાં 125. 100 ને પ્લસ 25 છે, 125 થાય. 100 ગુણ્યા 25 છેદમાં 125. હવે છેદ ઉડાડીએ છીએ. 25 પંજા 125 અને 5 અને 100 ના છેદ ઉડાડીએ. 20 પંજા 100. 20% ઘટાડો કરવો પડે. આ જવાબ આવ્યો. જો 25 પંજા 125 અને 5 20 પંજા 100. આ રીતના.